નમસ્કાર મિત્રો. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. આ સંધાન કાર્યક્રમની અંદર ઉચ્ચ શિક્ષણ પ્રભાગ આપના કોલેજ આંગણે કાર્યક્રમમાં આપ સૌનું હું કમલ જોશી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ વતીથી સૌથી પહેલાં તો હું સ્ટુડિયોમાં બેઠેલા દર્શકો વતીથી, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી વતીથી સ્વામી નિખિલેશ્વરાનંદા સ્વામીનું હું સ્વાગત કરું છું. સ્વામીજી, આપનું સ્વાગત છે. એની સાથે સાથે મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે જે મિત્રો હાજર છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ છે, કેટલાક અધ્યાપકો છે, કેટલાક આચાર્યશ્રીઓ છે. આપ સૌનું હું સ્વાગત કરું છું. અને આજે એ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માટે આપણી સાથે સ્ટુડિયો ઓડિયન્સ તરીકે આપ સૌ અહીંયા બિરાજમાન છો. હું એક પછી એક નામ બોલતો જઈશ અને એ પછી આપણે એ રીતના સ્વામીજીને પ્રશ્નો કરતા જઈશું. તો સ્વામીજી, સૌથી પહેલો પ્રશ્ન જે આવ્યો છે તે પ્રશ્ન છે કે શારીરિક ખામીના કારણે ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવો હોય તો શું કરવું? એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે સ્વામીજી. બહુ સુંદર પ્રશ્ન છે. આપણા વિશ્વના ઇતિહાસમાં આપણે જોઈએ તો ઘણા બધા લોકો એવા છે કે જેમણે શારીરિક ખામી હોવા છતાં પણ અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે. હેલન કેલરનું નામ આપણે સૌ જાણીએ છીએ. અને આવી જ રીતે હું પોતે કેટલાક વિદ્યાર્થીઓને જાણું છું કે જેઓ શારીરિક ખામીવાળા હતા અને તેમ છતાં એ સારા પુસ્તકો વાંચી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી. એક વિદ્યાર્થીની હતી, એ એન્જિનિયરિંગમાં ભણતી હતી, એના ડાબા હાથમાં મુશ્કેલ હતી, પણ તેમ છતાં જ્યારે એણે સ્વામી વિવેકાનંદની પુસ્તક વાંચી અને આત્મવિશ્વાસ હાંસલ કર્યો. આજના રોજ તે અમેરિકામાં બહુ સુંદર એક મોટો સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી છે અને અદ્ભુત સિદ્ધિ એણે હાંસલ કરી છે. આવા ઘણા બધા ઉદાહરણો વ્યક્તિગત રીતે હું જાણું છું કે જે લોકોએ ખોટ પણ હોય તેમ છતાં સિદ્ધિ હાંસલ કરી હોય. એટલા માટે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખી અને જે આપણી પાસે નથી એને ભૂલી જઈ, જે આપણી પાસે છે એના ઉપર આપણે ધ્યાન રાખીએ તો અવશ્ય જીવનમાં સિદ્ધિ હાંસલ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ સ્વામીજી. બીજો એક એનાથી વિપરીત પ્રશ્ન છે કે વિદ્યાર્થી પૂછે છે કે મને ભણવામાં કંટાળો આવે છે, સ્ટડીમાં બિલકુલ મન લાગતું નથી, અભ્યાસ છોડવો છે પણ જીવનમાં સફળ પણ થવું છે, ભણ્યા વિના જીવનમાં આગળ કઈ રીતે વધી શકાય? બહુ સુંદર પ્રશ્ન છે. હવે એમાં એવું છે કે તમે બૂટ પોલિશનો ધંધો કરો એટલે તમારે પછી કે ભણવાની કંઈ જરૂર નથી. તમારે પોતે નિશ્ચિત કરવું પડશે કે મારે આગળ જીવનમાં શું કરવું છે. બૂટ પોલિશના ધંધામાં કંઈ ભણવાની જરૂર નથી. આ 21મી શતાબ્દી છે, આ છે જ્ઞાનની શતાબ્દી. ઇટ્સ ગોઈંગ ટુ બી અ નોલેજ સોસાયટી. યાદ રાખવાનું છે. આવતી શતાબ્દી છે 21મી શતાબ્દી, એ જ્ઞાનની શતાબ્દી છે અને આખો સમાજ એ નોલેજ સોસાયટી ઉપર આધાર રાખવાનો છે. જે જ્ઞાન, જેને પાસે જ્ઞાન હશે એ જ જીતશે અને જેની પાસે જ્ઞાન નથી એ નાબૂદ થઈ જશે. આ વાત યાદ રાખવાની છે. જૂનો જમાનો ગયો કે જ્યારે તમે બાકી લોકોને તમે બેવકૂફ બનાવી શકતા હતા, પણ હવે એ જમાનો નથી. જ્ઞાનની શતાબ્દી છે માટે જ્ઞાન તો અર્જન કરવું પડશે. એ વાત અલગ છે કે તમે સ્કૂલ કોલેજમાં નોલેજ ત્યાં જ્ઞાન પ્રાપ્ત ન કરીને અનૌપચારિક રીતે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, પણ જ્ઞાન પ્રાપ્તિ આવશ્યક છે. હવે જો ભણવામાં કંટાળો આવતો હોય તો પહેલા તો તમે વિચાર કરો કે શા માટે કંટાળો આવે છે. જો કોઈ એક વિષયમાં કંટાળો આવતો હોય તો તમે બીજા વિષયમાં તમે પારંગત બનો. નંબર 1. નંબર 2, જો કદાચ તમને વિષય ન સમજાતો તો તમે કોચિંગ ક્લાસ કરો. નંબર 3, કદાચ જો તમને કદાચ એવું પણ બની શકે ડિસ્લેક્સિયાની બીમારી હોય તો ડૉક્ટરને તપાસ કરો, ડૉક્ટરની પાસે તપાસ કરાવો. પણ ભણવું જરૂરી છે અને જો તમે ઔપચારિક રીતે નહીં તો અનૌપચારિક રીતે જ્ઞાન અર્જન બહુ જરૂરી છે જો આગળ વધવું હોય. જી જી, થેન્ક યુ વેરી મચ સ્વામીજી. સ્વામીજી, પ્રોફેસર મોદી ઝાલોદ કોલેજમાંથી અહીંયા આવેલા છે અને મોદી સાહેબનો એક પ્રશ્ન છે. મોદી સાહેબ પ્લીઝ. વંદન. હવે મારો જે પ્રશ્ન છે કે આજે આપણે સ્વામીજી જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાઈ જતા હોય છે. તો આવા ગેરમાર્ગે દોરવાઈ ગયેલા વિદ્યાર્થીઓ જો ફરીથી પોતાનું જીવન શરૂ કરવા માંગતા હોય તો તે કઈ રીતે કરી શકે છે? બહુ સુંદર પ્રશ્ન છે. કહેવત છે, ગઈ ગુજરી ભૂલી જાઓ, બીતી તાહી વિસાર દે, આગે કી સુધ લે. જે થયું એ ભૂલી જાઓ. લેટ ધ ડેડ પાસ, બરી ઇટ્સ ડેડ. ભૂતકાળને દફનાવી દો અને નવું જીવન નવેસરથી શરૂઆત કરો, નવા ઉત્સાહથી. જે થઈ ગયું એ ભૂલી જાઓ અને હવે મારે શું કરવું છે એના ઉપર તમે વધારે ધ્યાન આપો. અને માણસ માત્ર ભૂલને પાત્ર.
ભૂલ બધાથી થાય છે. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કહે છે, મેં કદી કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી, પણ એ ગાય છે, મનુષ્ય નથી. મનુષ્ય આજે જૂઠું બોલે છે, આવતીકાલે સાચું બોલશે ને આવતીકાલે મહાન બનશે. ગાય કદી મહાન નહીં બની શકે. એટલા માટે જે ભૂલ થઈ ગઈ એને ભૂલી જાઓ અને બિલકુલ એની ચિંતા નહીં કરો અને નવું જીવન શરૂ કરી દો. જી, બહુ સરસ વાત કરી સ્વામીજી. સ્વામીજી, આપણા સાથે PM શેલક સાહેબ છે, લાઇબ્રેરિયન છે ઝાલોદ કોલેજની અંદર, અને તેઓ એક પ્રશ્ન પૂછવા માંગે છે. હા શેલક સાહેબ. જે વિદ્યાર્થીઓના જીવનમાં ઉમંગ નથી તે વિદ્યાર્થીઓએ જીવનનો અર્થ સમજવા શું કરવું જોઈએ? બહુ સુંદર. જે વિદ્યાર્થીઓના જીવનમાં ઉમંગ નથી એ વિદ્યાર્થી નથી. એ વૃદ્ધ છે. વિદ્યાર્થીની પહેલી નિશાની છે કે એમાં ઉમંગ હોવો જોઈએ. ઉમંગ વગરનું જીવન એ નકામું જીવન છે. અને એટલા માટે જીવનનો અર્થ જ ત્યારે આવશે કે જ્યારે ઉમંગ આવશે, અને ઉમંગ ત્યારે આવશે કે જ્યારે જીવનનો અર્થ ખબર પડશે. તો જીવનનો અર્થ છે એ મરવા માટે નથી, અને મરવામાં પણ ઉમંગ હોઈ શકે, જીવવામાં પણ ઉમંગ અને મરવામાં પણ ઉમંગ, પણ ઉમંગ બહુ આવશ્યક છે. એ હંમેશા યાદ રાખવાનું, અને તો જ એ સાચો વિદ્યાર્થી છે. અને જ્યાં સુધી જીવનનો અર્થ છે એ જીવનનો અર્થ હંમેશા યાદ રાખવાનું. બહુ સુંદર વાત કહી છે આપણા એક સંતે કે જબ તું આયા જગત में जग हंसे तू रोए, ऐसी करनी कर चलो मरते समय तुम हंसो जग रोए. એવા કામ કરો કે મરते વખતે તમે હસતા રહો, બાકી બધા રડતા રહે કે આટલા મહાન મનુષ્ય છે એ ચાલ્યા ગયા, એ ભલે રડવા દો એ લોકોને, પણ જયારે તમે જન્મ્યા હતા ત્યારે તમે એકલા રડતા હતા ને બાકી બધા હસતા હતા. હવે તમે જયારે મરો ત્યારે તમે એકલા હસો ને બાકી બધા રડે. તો એ જીવનનો અર્થ છે. અને આવી રીતે જીવનનું લક્ષ્ય રાખીને આગળ વધવાથી આ જરૂર જીવનમાં ઉમંગ આવશે. ઋષિકેશ એક પ્રશ્ન પૂછવા માંગે છે. ઋષિકેશ ઝાલોદ કોલેજથી આવે છે અને મોદી સાહેબનો વિદ્યાર્થી છે, અને એને એક પ્રશ્ન પૂછવો છે. હા ઋષિકેશ. સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓ ખેલકૂદમાં પારંગત છે, બરાબર, તો એ વિદ્યાર્થીઓએ ખેલકૂદને પોતાના જીવન સાથે પણ સાંકળીને પોતાનું જીવન ઘડતર કઈ રીતે કરી શકે? બહુ સુંદર પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદ કહે છે you will be nearer to heaven through football rather than by the study of Gita. કે એ સ્વામીજી ત્યાં સુધી કહે છે કે તમે ફૂટબોલ દ્વારા સ્વર્ગની વધુ નજીક પહોંચશો ગીતાના અધ્યયનની અપેક્ષા. એક વિદ્યાર્થી મને કહ્યું કે ભાઈ મેં તો હવે સ્વામીજી આ ફૂટબોલ રમવાનું શરૂ કરી ગીતાનું અધ્યયન બંધ કરી દીધું. કેમ? કે સ્વામીજી કહ્યું ને કે ફૂટબોલ દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચશો. મેં કીધું ભાઈ તમે લોકો અડધું વાંચો, આખું વાંચો. સ્વામીજી કહ્યું છે કે ફૂટબોલ દ્વારા સ્વર્ગની તમે વધુ નજીક પહોંચશો, કારણ કે જ્યારે ફૂટબોલ રમશો ત્યારે શરીર મજબૂત થશે, ખટખલ થશે, ત્યારે તમે ગીતાનો સંદેશો વધારે સારી રીતે સમજી શકશો. એટલા માટે રમત ગમત પણ કરો, ગીતાનો સંદેશો પણ સાંભળો, બંનેની આવશ્યકતા છે. તો રમત ગમત તો બહુ જરૂરી છે શરીરને મજબૂત બનાવવા માટે. એ સ્ટ્રોંગ માઇન્ડ ઇન એ સ્ટ્રોંગ બોડી. જો આપણે મન મજબૂત કરવું હશે તો શરીર સ્વસ્થ કરવું પડશે. એટલા માટે રમત ગમત તો કરવી જ પડશે. પણ સાથે સાથે યાદ રાખવાનું છે કે તમે રમત ગમતને પણ તમારું પ્રોફેશન બનાવી લેવા માંગતા હો, તેમ છતાં ભણવાનું આજે બહુ જરૂરી છે. આજે તમે જોયું હશે મોટા મોટા બધા પ્લેયર્સ પણ કેવી સરસ ઇન્ટરવ્યુ આપે છે. હવે ભણેલા ગણેલા નહીં હોય તો કેવી રીતે ઇન્ટરવ્યુ આપશે? માટે ભણવાને ભલે તમે પ્રાયોરિટી નંબર 2 આપો, પણ ભણવું જરૂરી છે. સાથે સાથે તમારે બેલેન્સિંગ કરી અને રમત ગમતમાં આગળ વધવાનું છે. શૈલેષ પણ ઋષિકેશની સાથે આવેલો છે, અને શૈલેષ એક પ્રશ્ન સ્વામીજી પૂછવા માંગે છે. હા શૈલેષ. સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે કોલેજમાં અમુક વસ્તુ ફરજિયાત કરી શકાય તો શું શિક્ષણને બાંધી શકાય? બહુ સરસ. હવે શિક્ષણ સ્વાધીનતા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે, પણ ઉચ્છૃંખલતા એ સ્વાધીનતાથી વિપરીત વાત છે. તો ઉચ્છૃંખલતાને નિયંત્રણ રાખવા માટે થોડાક નિયમો જરૂરી છે. નાનકડો છોડ હોય અને તમે વાડ ન બાંધો તો ગાય બકરી ચરી જાય. એ જ જ્યારે વૃક્ષ જ્યારે મોટું થઈ જાય પછી એને વાડ કાઢી લેવી પડે. આ શ્રી રામકૃષ્ણ આવું ઉદાહરણ કહીને કહેતા હોય કે શરૂઆતમાં આ નિયમો બધા જરૂરી છે. માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ કુમળી વયના છે, પોતે જાણી નથી શકતા. કેટલીક વાર તો જાણતા હોય છે તેમ છતાં જે જાણતા હોય એ કરી નથી શકતા, કારણ કે હજી આપણે મનના ગુલામ છીએ, મનના દાસ છીએ. મન પર પૂરું નિયંત્રણ નથી. એટલા માટે કેટલાક નિયમો એ જરૂરી છે, પણ એ નિયમોનું પાલન પણ એ પ્રેમથી કરી શકાય, પ્રેમથી આ નિયમો લાદી શકાય એવી જાતના પ્રયત્નો આપણે કરવા જોઈએ. જી સ્વામીજી, જે ફોન કોલ્સ આપણે અહીંયા સ્ટુડિયોમાં રિસીવ કરેલા આપના વ્યાખ્યાન પછી, એમાંથી એક વિદ્યાર્થીનો પ્રશ્ન આવ્યો છે, હું વાંચું છું. હું SYBA નો વિદ્યાર્થી છું. દર વર્ષે 70% ઉપર માર્ક્સ લાવું છું, છતાં પણ કોઈ મારું ઝડપથી મિત્ર નથી બનતું, અને લોકો એમ કહે છે કે તારો સ્વભાવ બહુ જ ખરાબ છે, તું ખાલી ભણ્યો છે પણ વ્યવહાર નથી શીખ્યો.
તો મારે શું કરવું? બહુ સુંદર વાત છે. અરે ભાઈ 70% હોય કે 90% હોય એની સાથે તમારો આનો કઈ મતલબ નથી. પહેલી વાત તો જાણી લ્યો કે જીવનમાં સફળતા જોઈતી હોય તો માત્ર આઈક્યુ દ્વારા નહીં થાય. આઈક્યુ દ્વારા તમને 99% નંબર મળશે, 90% મળશે, 70% મળશે, માર્ક્સ મળશે, પણ એનાથી તમને જીવનમાં સફળતા ના મળે. એટલે જીવનમાં સફળતા જોઈતી હોય તો EQ, ઇમોશનલ કોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ બહુ જરૂરી છે. એટલે કે ભાવાત્મક જે બુદ્ધિમત્તા એ જરૂરી છે. જો એ આવશે તો જ તમે સારા મિત્રો બનાવી શકશો અને મિત્રતાને જાળવી રાખી શકશો. એના માટે આ જે સંબંધનો ઉછેર જે છે એ તો એક બહુ મોટો વિશાળ વિષય છે, મેનેજમેન્ટ ઓફ રિલેશનશિપ. પણ એમાં એક જ વાત કરું કે જે મેનેજમેન્ટ ઓફ રિલેશનશિપમાં જે સંબંધોનો ઉછેર છે એક છોડના ઉછેર જેવો જ છે. જાણે કે આપણે છોડને ઉછેર કરવો તો શું કરવું પડે? પહેલાં જમીન સારી હોવી જોઈએ. બીજું, એમાં આપણે ફર્ટિલાઇઝર નાખવું જોઈએ. ત્રીજું, જો એમાં કીડા લાગી જાય તો પેસ્ટિસાઇડ દેવું જોઈએ. પણ સૌથી વધારે મહત્વની વસ્તુ છે પાણી. એવી જ રીતે આપણે સારી જમીન હોવી જોઈએ. જ્યારે સંબંધોનો ઉછેર કરવો હોય તો સ્વભાવ સારો હોવો જોઈએ અને સાથે સાથે એમાં ફર્ટિલાઇઝર એટલે કે એમાં ખાદ નાખવું જોઈએ. ખાદ કેવી રીતે આવે? હ્યુમિલિટી, નમ્રતા. વિદ્યા વિનયમ દદાતી. જો ખરેખર તમે વિદ્યાનું અર્જન કર્યું હશે તો વિનય આવશે, નમ્રતા આવશે, અને નમ્રતા આવશે તો તમારો વ્યવહાર બધાને સારો લાગશે. તો એ નમ્રતા દ્વારા. અને પછી ત્રીજું છે તમારે પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ. જ્યારે આપણા મનમાં ઈર્ષારૂપી કીડાઓ આવે ત્યારે જંતુનાશક દવાની જરૂર છે. પ્રાર્થના દ્વારા એ જંતુનાશક કીડાને આપણે દૂર કરી શકાય. અને સૌથી વધારે મહત્વની વસ્તુ છે પાણી, એ છે પ્રેમ. તો પ્રેમ જે છે એ સૌથી વધારે વસ્તુ જરૂરી છે. પણ પ્રેમ કેવો હોવો જોઈએ? પાણી કેવું હોવું જોઈએ? અમે લોકો પોરબંદરમાં હતા ત્યારે ઘણા બધા ઝાડ ઉગાડ્યા હતા, પણ તેમ છતાં બધા ઝાડ નષ્ટ થઈ ગયા. કેમ? કારણ કે અમે પાણી તો બહુ વધારે નાખતા હતા, પણ એ બધું ખારું પાણી હતું, સમુદ્રને કિનારેનું પાણી. એટલે પછી મીઠું પાણી નાખ્યું ત્યારે બધા છોડ ઉગ્યા અને સરસ ઝાડ થયા, વૃક્ષ થયા. એટલા માટે આપણો જે પ્રેમ હોય છે એ ખારો પ્રેમ હોય છે, એટલે કે સ્વાર્થમય પ્રેમ હોય છે. નિસ્વાર્થ પ્રેમ જો હશે તો જ આ સંબંધો વિકસશે. તો આ સંબંધોની આપણે આવી રીતે જાળવણી કરશું તો આપણે ખરેખર, તમે પેલા વિદ્યાર્થીને હું કહીશ કે તમે નમ્રતા કેળવો, અહંકારને જરા ઓછો કરો અને સાથે સાથે બીજાને પણ જાણવાનો પ્રયત્ન કરો. અને આ બહારનો વ્યવહાર, થોડીક જે એટિકેટ્સ એન્ડ મેનર્સ પણ થોડું આજકાલના જમાનામાં જરૂરી છે. હું હમણાં તાજેતરમાં અમેરિકા ગયો હતો. ત્યાં બહુ જલ્દીથી બધા મિત્ર થઈ જાય છે. આજકાલ બહુ સરસ એ લોકો પૂછે, જ્યારે ગમે તે રસ્તા પર તમે જતા હો, સામે કોઈને મળે એટલે તરત જ પૂછશે, હાય, હાઉ ડુ યુ ટુડે? કેમ છો તમે? આજે કેમ છે તમને? આવી રીતે પૂછે. એ ભલે ને એ તમને ન જાણતા હોય તેમ છતાં આવી રીતે તે મિત્રતા એ લોકો કેળવી શકે છે. આપણે એટલી હદ સુધી ન જઈએ તો પણ નમ્રતા દ્વારા અને સદવ્યવહાર દ્વારા આપણે જરૂરથી મિત્રતા કેળવી શકીએ. સ્વામીજી, કેતુલ આપણી સાથે છે અહીંયા. સાબરકાંઠા જિલ્લામાંથી કેતુલ આવે છે, વિદ્યાર્થી છે, અને એ એક પ્રશ્ન પૂછવા માંગે છે. હા જી કેતુલ, માઇક ચાલુ કરી અને પ્રશ્ન આપનો પૂછો. સ્વામીજી, જે લોકો લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે તો એ લોકો લઘુતા ગ્રંથિથી દૂર કઈ રીતે થઈ જાય? બહુ સુંદર પ્રશ્ન છે. અને સ્વામીજી, આ એક પ્રશ્નની સાથે સાથે એક બીજો પણ પ્રશ્ન એક વિદ્યાર્થીએ પૂછેલો છે જે ફોન દ્વારા અમને મળ્યો હતો, અને એનો પ્રશ્ન પણ આની નજીકનો છે. એ કહે છે કે હું 7 વર્ષનો હતો ત્યારથી હોસ્ટેલમાં જ રહું છું અને આજે 22 વર્ષનો છું, કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરું છું, પરંતુ મારો આત્મવિશ્વાસ ખૂબ ઓછો છે, મારે શું કરવું? બહુ સુંદર. હવે આ પ્રશ્નો ઘણા બધાના હોય છે. પહેલી વાત તો 7 વર્ષની ઉંમરથી તમે અત્યાર સુધી 22 વર્ષની ઉંમર સુધી હોસ્ટેલમાં રહી છો, એટલે તમારે તો આત્મવિશ્વાસ વધારે હોવો જોઈએ. આ વસ્તુને યાદ રાખશો તો તમારો આત્મવિશ્વાસ વધી જશે. કેમ? કારણ કે કેટલાય લોકો એવા છે જે હોસ્ટેલમાં રહી નથી શકતા. તમે આટલા વર્ષ હોસ્ટેલમાં રહી ગયા, અલગથી રહી ગયા, હોમ સિકનેસ હોવા છતાં પણ, એ જ તમારું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારે તો આત્મવિશ્વાસ વધવો જોઈએ. હવે આત્મવિશ્વાસ વધારવા માટે આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે ડેવલપ PMA, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ, એટલે કે હકારાત્મક વલણ કેળવો, અને એવોઇડ NMA, નકારાત્મક વલણ ન કેળવો. હકારાત્મક વલણ કેળવવાનો અર્થ છે કે કોઈ પણ પરિસ્થિતિને જોવાના 2 પાસા હોય છે. એક છે હકારાત્મક, એક છે નકારાત્મક. એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ ભરેલું હોય તો જે નકારાત્મક વલણવાળો એમ જ કહેશે ગ્લાસ તો અડધો ખાલી છે, અને હકારાત્મક વલણવાળો કહેશે ગ્લાસ દૂધથી અડધો ભરેલો છે. બંને જણ સાચું કહે છે. એકે ફક્ત ખાલી જગ્યા જોઈ, એકે ભરેલું દૂધ જોયું.
એવી રીતે આપણે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે છે ત્યારે એને જોવાના બે ઉપાય હોય છે. મને 60% નંબર મળ્યા અને મારે હવે આત્મહત્યા કરવી છે, આ છે નેગેટિવ, નકારાત્મક વલણ. પણ બીજો વિદ્યાર્થી કહે છે મને 60% મળ્યા, મેં 80% ધાર્યા હતા, ધાર્યા કરતાં મને ઓછા મળ્યા, હું નિરાશ અવશ્ય થયો છું, પણ હું નાસીપાસ નહીં થઉં. કમસે કમ મને ફર્સ્ટ ક્લાસ તો મળ્યું ને, 60% એટલે ફર્સ્ટ ડિવિઝન તો મળ્યું ને આ વખતે, અને બીજા કેટલા બધા તો ફેલ થયા. એના બદલે મને ફર્સ્ટ ડિવિઝન મળ્યું છે, આવતે વર્ષે વધારે મહેનત કરીને હું 80% મેળવીશ. આ છે હકારાત્મક વલણ. તો આવી રીતે હકારાત્મક વલણ કેળવવું જોઈએ. કેટલાક લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, કરવું હોય તો કરો, મને વાંધો નથી, પણ એક બીજી તમારી પોતાની ચાલીસા બનાવો. પોતાની ચાલીસા, પોતાના નામની ચાલીસ, એટલે કે તમારા પોતાના 40 ગુણો. પહેલા તો તમને એકેય ગુણ મળશે નહીં. તમે આત્મવિશ્લેષણ કરી જુઓ કે તમારામાં કઈ કઈ વિશેષતાઓ છે, અને એવી 40 વિશેષતાઓનું લિસ્ટ બનાવી રોજ રાતના, અત્યારે તમારી રેકોર્ડ શું ચાલે છે, મને તો આ પણ નથી આવડતું, મને આ પણ નથી આવડતું, મને આમાં પણ નથી આવડતું, એને બદલે આ 40 જે ગુણો છે એનો કહું, મને આ પણ આવડે છે, મને આ પણ આવડે છે, મને આ પણ આવડે છે. આ 40 ગુણોનું રેકોર્ડિંગ તમે કરશો તો જરૂરથી તમારું 1 મહિનાની અંદર તમારો આત્મવિશ્વાસ વધી જશે અને લઘુતા ગ્રંથિ તમારી દૂર થઈ જશે. પણ જરા સાવધાન રહેજો, વધારે અહંકારી નહીં બનતા. મને લાગે છે કેતુલને એના પ્રશ્નનો જવાબ મળી ગયો છે કે લઘુતા ગ્રંથિ દૂર કરવા માટે શું કરવું જોઈએ અને આત્મવિશ્વાસ કેવી રીતના વધારી શકાય. કેતુલની સાથે છબીલ પણ અહીંયા આવેલ છે. છબીલ એ પણ કેતુલની સાથે જ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલો વિદ્યાર્થી છે. એ પ્રશ્ન પૂછવા માંગે છે સ્વામીજી. હાજી, હા કેતુલ. સ્વામીજી, જીવનમાં સારા ચારિત્ર ઘડતર માટે કેવા પુસ્તકો વાંચવા જોઈએ? બહુ સુંદર પ્રશ્ન છે. તો ચારિત્ર ઘડતર માટે સ્વવિકાસને લગતા, સેલ્ફ ડેવલપમેન્ટ લગતા પુસ્તકો વાંચવા જોઈએ. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, ગાંધીજીની આત્મકથા વાંચો, સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો. આપણા દેશના જેટલા મહાન લોકો થઈ ગયા છે, વિદેશમાં પણ જે લોકો મહાન થઈ ગયા, જે લોકોએ પોતાના જીવનમાં કંઈક મેળવ્યું છે, એવા લોકોના જીવન ચરિત્રોના પુસ્તકો વાંચવાથી પોતાને ખૂબ પ્રેરણા મળે છે. જેમનું ચારિત્ર નિર્મિત થઈ ગયું છે એ લોકોનું ચારિત્રનું અધ્યયન કરવાથી આપણને એમાંથી પ્રેરણા મળે છે. એટલે પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા જોઈએ. થોડાક પુસ્તકોનું હું તમને નામ આપી શકું જે ચારિત્ર ઘડતરમાં ખૂબ જ ઉપયોગી અમને લાગ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહ્યું કે અમને એમાં પુસ્તકોથી અમારું ચારિત્ર નિર્માણ થયું અથવા અમને બહુ ફાયદો થયો. જેમ કે એક પુસ્તકનું નામ છે ચારિત્ર નિર્માણ કેવી રીતે કરવું, પુસ્તકનું નામ છે. એક પુસ્તકનું નામ છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. એક પુસ્તકનું નામ છે મન તેનો નિગ્રહ. એક પુસ્તકનું નામ છે એકાગ્રતા અને ધ્યાન. તો આવા બધા જે પુસ્તકો, ઈચ્છા શક્તિ તેનો વિકાસ, આવા બધા જે પુસ્તકો છે એ પુસ્તકો વાંચવાથી ઈચ્છા શક્તિનો વિકાસ થશે, વિલ પાવર ડેવલપ થશે, સંકલ્પ શક્તિ મજબૂત બનશે, મન ઉપર નિગ્રહ આવશે, પોતાના ઉપરનો એ માલિકીનો ભાવ, પોતાના ઉપરનું નિયંત્રણ આવશે, આત્મવિશ્વાસ વધશે અને આ બીજાની સેવા કરવાની પણ પ્રેરણા મળશે. તો આવી રીતે વિશેષ કરીને એક વિદ્યાર્થીને પ્રશ્ન હતો કે ભાઈ મારે આત્મવિશ્વાસ નથી વધતો. તો ત્યારે હું ત્યાં રાંચીમાં હતો, ત્યાં એક યુવા સંમેલન થતું હતું. તો ત્યાં મેં આ જ વાત કરી કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓની પાસેથી મેં આ પ્રશ્નો સાંભળ્યા છે કે અમને આત્મવિશ્વાસ નથી વધતો, અને એ લોકોને મેં કહ્યું તમે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, રાતના સૂતી વખતે 10 મિનિટ તમે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, તમારો આત્મવિશ્વાસ જરૂરથી વધી જશે અને તમારી લઘુતા ગ્રંથિ દૂર થઈ જશે. અને કેટલા લોકો પછી વિદ્યાર્થીઓને એના ઉપર વિશ્વાસ નથી આવતો, માત્ર પુસ્તક વાંચવાથી આવી રીતે થઈ જશે. તમે કરીને જુઓ. પછી એ લોકો મને પત્ર લખે છે કે સ્વામીજી કે આવી તમે જ્યારે અમારી સ્કૂલ કોલેજમાં આવ્યા તો નામ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાથી આત્મવિશ્વાસ વધશે અને બધી લઘુતા ગ્રંથિ દૂર થઈ જશે. ત્યારે અમને વિશ્વાસ ન થયો, પણ પછી અમે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને અમને બહુ સરસ ફાયદો થયો ને અમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. પણ થોડાક વખત પહેલા એક પત્ર આવ્યો એક વિદ્યાર્થીનીનો. એ ત્યારે સિંદરી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી હતી. સિંદરી બિહારમાં છે, ત્યાં એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી, થર્ડ યરની વિદ્યાર્થીની કેમિકલ એન્જિનિયરિંગમાં હતી. એણે પત્ર લખ્યો, સ્વામીજી તમે થોડાક વખત પહેલા રાંચીમાં આવ્યા હતા અને ત્યારે તમે આવી રીતે કહ્યું હતું સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચો રાતના સૂતી વખતે તો જરૂરથી તમારો આત્મવિશ્વાસ વધી જશે. હું છેલ્લા 1 મહિનાથી દરરોજ રાતના સૂતી વખતે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું, પણ મારો આત્મવિશ્વાસ નથી વધી રહ્યો અને આ પુસ્તક વાંચીને મારો આત્મવિશ્વાસ જતો રહ્યો.
અત્યાર સુધી બધાને કહેતો હતો આત્મવિશ્વાસ પૂર્વક સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચો તો તમારો આત્મવિશ્વાસ વધશે. આ પહેલી વાર આવો પત્ર આવ્યો અને હું પણ નિરાશ થઈ ગયો. પણ થોડાક દિવસો પછી પાછો એનો પત્ર આવ્યો કે સ્વામીજી મેં તમને પત્ર આવી રીતે લખ્યો હતો, પણ પત્ર પોસ્ટ કર્યા પછી મને લાગ્યું કે આટલા બધા વિદ્યાર્થીઓને ફાયદો થતો હશે, મને કેમ નહીં થાય? એટલે મેં ફરીથી વાંચવાનું શરૂ કર્યું અને આ વખતે ફક્ત આંખોથી નહીં પણ મનથી એકાગ્રતાપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. અને સાચું કહું છું સ્વામીજી, મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને આ પત્ર વાંચીને મારો પણ આત્મવિશ્વાસ વધી ગયો. એટલે આજે તમને આત્મવિશ્વાસ પૂર્વક કહું છું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, તમારો આત્મવિશ્વાસ જરૂર વધશે. વાહ, બહુ સરસ સ્વામીજી. એક બીજો પ્રશ્ન છે. વિદ્યાર્થી પૂછે છે કે મારા પિતા કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છે, પરંતુ મને લેખક બનવું છે અને પિતા કહે છે કે તું મારા હાથમાં નથી રહ્યો અને તું અસંસ્કારી થઈ ગયો છે. ભાઈ, તમારે લેખક બનવું હોય તો બનવામાં વાંધો શું છે? આજથી બની જાઓ ને. પિતાના કન્સ્ટ્રક્શનના કામમાં તમે જોડાઈ જાઓ, પિતાજીને જેમ કહે છે એમ તમે કરો અને સાથે સાથે લેખક બનો. અને જ્યારે તમે આવી રીતે લખવાનું શરૂ કરો, દરરોજ 1 કલાક અડધો કલાક તમે કાઢો લખવા માટે, અને ખરેખર જો તમારા લેખકના ગુણ હશે તો તમે જો સારી રીતે લખતા થશો અને તમારું પુસ્તક બેસ્ટ સેલર થશે અને પછી તમારો બિઝનેસ વધશે, પછી તમારા બિઝનેસમાં પબ્લિકેશનના બિઝનેસ તમારા પિતાજી જોડાઈ જશે. તમે ચિંતા શેની કરો છો? હમણાં તમે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાઈ જાઓ, સાથે સાથે લેખક બનો અને એવું સરસ લેખો કે પાછળથી તમારા પિતાજી તમારા બિઝનેસમાં જોડાઈ જાય. બહુ સરસ જવાબ આપ્યો સ્વામીજી. સ્વામીજી, પ્રાધ્યાપક દિલીપભાઈ આપણી સાથે છે. દિલીપભાઈ એક પ્રશ્ન પૂછવા માંગે છે. દિલીપભાઈ, માઇક્રોફોન ચાલુ કરી અને આપનો જે કંઈ પ્રશ્ન છે એ સ્વામીજી સામે રજૂ કરો. નમસ્કાર સ્વામીજી. મારો પ્રશ્ન છે, અત્યારે જ એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે મારા 60% કે 70% આવવા છતાં મારા દોસ્ત કેમ નથી બનતા? એનાથી વિરુદ્ધનો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ હોશિયાર નથી હોતા તેમ છતાં સફળ રહે છે, શું એ માટે વધારે પડતો આત્મવિશ્વાસ કારણભૂત હોઈ શકે, બની શકે? હવે આત્મવિશ્વાસ દ્વારા કોઈ દિવસ તમને અસફળતા નહીં મળે, પહેલી વાત આ યાદ રાખવાનું. પણ હા, વધારે પડતો આત્મવિશ્વાસ નહીં પણ વધારે પડતો અહંકાર જરૂરથી તમને અસફળતા અપાવશે. અને પહેલા જ મેં કહ્યું કે વિદ્યા વિનયમ દદાતી. જો વિનય નહીં હોય તો તમે મિત્રો નહીં બનાવી શકો. એટલા માટે આમાં આત્મવિશ્વાસની વાત નથી આવતી, વાત આવે છે નમ્રતાની, વાત આવે છે અહંકારની. જો અહંકાર નહીં હોય તો તમે આત્મવિશ્વાસ હશે તો પણ તમે બીજા સાથે મિત્રતા કેળવી શકશો. આપણી સાથે દેવેન્દ્ર છે અને દેવેન્દ્ર એ પંચમહાલ જિલ્લામાંથી આવતો વિદ્યાર્થી છે અને દેવેન્દ્ર એક પ્રશ્ન પૂછવા માંગે છે. હા દેવેન્દ્ર. સ્વામીજીને મારો નમસ્કાર. સ્વામીજીને મારો પ્રશ્ન છે કે આજથી 100 વર્ષના શિક્ષણ, આજથી 100 વર્ષ પહેલાના શિક્ષણમાં અને આજના શિક્ષણમાં શું ફેર છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, 1836માં લોર્ડ મેકોલે શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યું. એની પહેલા 1835માં તેમણે બ્રિટિશ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે આપણે ભારત પર જો કબજો મેળવવો હશે તો ત્યાંની શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવું પડશે. તો ક્યારે પણ આપણે ભારત પર કબજો નહીં કરી શકીએ, કારણ કે ત્યાં ધર્મ અને સંસ્કૃતિની એટલી મોટી જળ છે કે ત્યાં આપણે પેસી નહીં શકીએ. એટલે એ લોકોની ધર્મ અને સંસ્કૃતિની જળોને નાબૂદ કરવા માટે થઈને ત્યાંની શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવું પડશે. એટલે 1836માં એમણે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી અને 3 વર્ષની અંદર એમને એટલી બધી સફળતા મળી કે 1839માં એણે પોતાના પિતાજીને પત્ર લખ્યો, લોર્ડ મેકોલે, કે સર પિતાજી તમને શું કહું, નો હિન્દુ હુ હેઝ રિસીવ્ડ ઇંગ્લિશ એજ્યુકેશન એવર રિમેન્સ અટેચ્ડ ટુ હિઝ રિલિજન. હું દાવાથી કહી શકું છું કે જે કોઈ મારી શિક્ષણ પદ્ધતિમાં દાખલ થાય છે એ પોતાના હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે ઘૃણા કરતો થઈ જાય છે અને પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઘૃણા દર્શાવતો થઈ જાય છે. આવી જાતની શિક્ષણ પદ્ધતિ મેં દાખલ કરી છે. એટલી બધીને સફળતા મળી હતી. દુર્ભાગ્યથી આજે પણ આપણે એ જ લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિને ચલાવી રહ્યા છીએ. હજી સુધી આપણે એને દૂર કરી શક્યા નથી. અને એટલા જ માટે તમે જોશો, જે વ્યક્તિ જેટલો વધારે શિક્ષિત એટલો એ ભારતીય સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે. એ આપણા માટે ચિંતાનો વિષય છે. માટે આ જે અંતર છે એ અંતર આપણે કાપવું પડશે અને લોર્ડ મેકોલે જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી
એને નેસ્ત નાબૂદ કરવી પડશે સ્વાધીન ભારતમાં. અને ડૉક્ટર રાધાકૃષ્ણન અને ડૉક્ટર કોઠારી એ લોકોએ જે પોતપોતાના જે રિપોર્ટ આપ્યા હતા, કમિશનોના જે રિપોર્ટ છે એને અભયારણ્યમાં ચડાવી દેવા છે, અને ફરીથી આપણે એને વાંચી અને એનો જ અમલ કરશું. અને ડૉક્ટર રાધાકૃષ્ણને વારંવાર કહ્યું છે, આધ્યાત્મિકતા જો શિક્ષણમાં નહીં આવે તો આપણનું અને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જો આપણા શિક્ષણમાંથી નાબૂદ થઈ જશે તો પછી આપણે એ જે મહાન ભારતની કલ્પના અમે સાકાર નહીં કરી શકીએ. એ વાતને આજે ખાસ યાદ રાખવા જેવી છે. યસ સ્વામીજી, અર્પિતાને એક પ્રશ્ન છે. અર્પિતા, માઇક્રોફોન ચાલુ કરી અને આપ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે હું ગમે તેટલું કામ કરું પણ અસંતોષ જ લાગે છે. પૂરતો સંતોષ નથી મળતો, તો મારે શું કરવું? હવે આ પહેલા તો તમારે જે ગમે એટલું કામ કરો છો તેમ છતાં અસંતોષ રહે છે તો બહુ સારી વાત છે. કારણ કે સ્વામીજી કહ્યું છે કે સંતોષ નહીં માનવાનો, આગળ વધતા રહેવાનું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. અને લક્ષ્ય પહેલા તો આપણે નક્કી કરવું પડશે, અને મોટું લક્ષ્ય હોવું જોઈએ, નાનકડું લક્ષ્ય નહીં. અને એ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરતા સુધી આગળ વધતા રહેવાનું. તો આગળ વધવા માટે થઈને અસંતોષ તો બહુ જરૂરી છે. પહેલી વાત તો અસંતોષ તો બહુ સારી વાત છે, પરંતુ જો કામ કરતા છતાં જો સફળતા ન મળતી હોય તો પછી આપણે વિચાર કરવો જોઈએ કે આનું કારણ શું છે. મોટે ભાગે તમે જોશો કે એમાં આપણે એકાગ્રતાનો અભાવ છે. એટલા માટે કાર્યદક્ષ બનવું પડશે. યોગ કર્મસુ કૌશલમ ભગવદ્ ગીતામાં વાત છે. દક્ષતાપૂર્વક કાર્ય કરવું પડશે. ફક્ત માત્ર કાર્ય કરવા દ્વારા નહીં થાય, પણ સારી રીતે કામ કરવું પડશે. બહુ મોટા એક મહાન વિચારક થઈ ગયા અમેરિકામાં, એમર્સન નામના, કહે છે, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. અને સ્વામી વિવેકાનંદ એટલા જ માટે કહેતા હતા, જો મને ફરીથી કેળવી લેવાનું કહેવામાં આવે તો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થવું, પહેલા તો પોતાના મનને એકાગ્ર કરતા શીખવું અને પછી માહિતીનો સંચય તો ગમે રીતે કરી શકીશ. તો એકાગ્રતા કેળવવી પડશે, અને એકાગ્રતાપૂર્વક તમે કાર્ય કરો તો તમને અવશ્ય સિદ્ધિ મળશે. પણ હા, વર્કાહોલિક નથી બનવાનું. વર્કાહોલિક નો કહેવાનો અર્થ છે કે ખૂબ જ કામ કરો અને કામનો નશો આવે, પણ એના દ્વારા તમને બીજી જીવનમાં કોઈ જાતનું સુખ અને શાંતિ ન મળે, તો સાચી સફળતા ન મળે. એવું ન થવું જોઈએ. અને આપણે આગળ ને આગળ વધતા રહેવાનું છે. આ જાતનો જે અસંતોષ એ બહુ સારી વાત છે, પણ સાથે સાથે એ એકાગ્રતાપૂર્વકનું કામ હશે, નિષ્ઠાપૂર્વકનું કાર્ય હશે, તો આપણે હજી આગળ વધતા રહીશું અને છેવટે મંજિલ સુધી પહોંચી જઈશું. જી સ્વામીજી, બહુ સરસ જવાબ આપ્યો, અને હું અપેક્ષા રાખું છું કે અર્પિતાને પણ આ જવાબ એનો મળી ગયો છે. સ્વામીજી, એક પ્રશ્ન આવ્યો હતો ફોન ઉપર, અને એ પ્રશ્ન હું આપની સામે વાંચી સંભળાવું છું. એક વિદ્યાર્થીનો જ પ્રશ્ન છે. વિદ્યાર્થી પૂછે છે કે હું ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખું છું, પરંતુ મારા અન્ય સાથી મિત્રો આ બધાને મારો દેખાવો ગણે છે અને એવું કહીને મારી ઠેકડી પણ ઉડાવે છે. મારી સાથે કોઈ પણ જાતનો વ્યવહાર રાખતા નથી. ઘણીવાર મારે એના લીધે મારા કામમાં પીછેહટ કરવી પડે છે. શું મારા આ સિદ્ધાંતો, જે ગાંધીજીના સિદ્ધાંતોની સાથે ચાલી રહ્યો છું, એ ખોટા છે? જરૂર, બિલકુલ નહીં. સિદ્ધાંતો બિલકુલ ખોટા નથી. આપણા ભારત સરકારનો મોટોમાં મોટો જે સૂત્ર છે એ છે સત્યમેવ જયતે. આપણા ઉપનિષદમાંથી લીધેલું સૂત્ર છે, સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ અંતમાં વિજય થશે. સત્યમાં જ અંતનો વિજય થાય છે. સ્વામીજીએ કહ્યું છે સત્ય જ પરમેશ્વર છે અને એના સિવાય બીજું કોઈ પરમેશ્વર નથી. માટે અને ગાંધીજીએ કરીને બતાવ્યું છે કે માત્ર સત્યની તપસ્યા દ્વારા, સત્યની સાધના દ્વારા સમસ્ત દેશને તેમણે આઝાદી અપાવી દીધી અને પોતાના જીવનમાં સફળતા અપાવી, સમસ્ત દેશને સફળતા અપાવી. એટલે આ સત્યનો અવશ્ય વિજય થશે. અને તમારા મિત્રો જે હાસી મજાક ઉડાવતા હોય તો તમારે શું કરવાનું? કબીરની બહુ સુંદર વાત છે. કહે છે, એ શું કહે છે? हाथी चले बाजार में कुत्ता भौंके हजार, साधुन को दुर्भाव नहीं, निंदे चाहे संसार. ભલે તમારી નિંદા કરે, તમારી તરફ હાથી જયારે જાય ને કૂતરા ભસભસ કરે, પણ હાથી એના તરફ જુએ પણ નહીં. પણ એ લોકો નહીં કહેતા કૂતરાની તો મુશ્કેલ થશે. પણ મનમાં યાદ રાખજો ભાઈ, કૂતરા ભસભસ કરે, આપણે એના તરફ જવાનું, આપણે પોતાના સત્યના પંથે જવાનું. અને શરૂઆતમાં તમને એમ લાગશે કે અત્યારે બાકી બધા અલગ છે, તમે એકલા છો. એકલા હો તો પણ જવાનું. એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને. રવિન્દ્રનાથ ટેગોરનું બહુ સુંદર ગીત છે. যদি তোর ডাক শুনে কেউ না আসে
તાલે એકલા ચલો રે, એકલા ચલો રે, એકલા ચલો રે. જો તારો પોકાર સાંભળીને કોઈ નહીં આવે, કાંઈ ચિંતા નહીં કરતો, એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને રે. ગાંધીજી એકલા જ નીકળ્યા હતા, પછી 8 આવ્યા, પછી 16 આવ્યા, બીજા ગામના 100 આવ્યા, દાંડી સુધી જ્યારે પહોંચ્યા ત્યારે લાખો થઈ ગયા હતા. આવી રીતે અત્યારે ભલે તમે એકલા છો, ધીરે ધીરે જ્યારે તમને સફળતા જીવનમાં મળશે, બાકી બધા પછી તમને પગે લાગશે. આજે ભલે તમારી નિંદા કરતા, માટે તમે તમારા રસ્તે જાઓ, એકલો જાને રે, એકલો જાને રે, એકલા જતા રહો, બિલકુલ ચિંતા નહીં કરો, પરવા નહીં કરો, સત્યના માર્ગે આગળ ધપતા રહો. જી સરસ સ્વામીજી. સ્વામીજી, સની ભરૂચ કોલેજમાંથી આવેલો છે અને સની વિદ્યાર્થી છે. સની એક પ્રશ્ન પૂછવા માંગે છે. સની, તમારું માઇક્રોફોન ઓન કરી અને પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર સ્વામીજી. મારો પ્રશ્ન છે કે આપણે જે વ્યવસાયિક જીવન છે એની અંદર ઘણીવાર આપણે સિદ્ધાંતોને નીવા મૂકવા પડતા હોય છે, તો આને આપણે કઈ હદ સુધી યોગ્ય કહી શકીએ? સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી નહીં, બિલકુલ નહીં. સત્યનું પાલન કરવું પડે, ઈમાનદારીનું પાલન કરવું પડે, પ્રામાણિકતાનું પાલન કરવું પડે. એના માટે થોડી કિંમત ભલે શરૂઆતમાં ચૂકવવી પડશે, પણ યાદ રાખવાનું, કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. આંબલીનું ઝાડ વાવશો, આંબલી મળશે. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે. ઘણા વિદ્યાર્થી મને કહે છે, સ્વામીજી તમે ખોટા બોલા છો. મારા પિતાજી એ બિચારા પ્રમાણિક છે અને એ તો સ્કૂટર ચલાવે છે અને એમના મિત્ર ટેબલની નીચેથી રૂપિયા લે છે અને એ કારમાં ફરે છે. હવે આમાં ક્યાં તમારો કર્મનો સિદ્ધાંત આવ્યો? હું કહું છું થોડું ધૈર્ય રાખો. 10 વર્ષ પછી તમારા પિતાજી કાર ચલાવતા હશે ને પેલો તિહાર જેલમાં હશે. આજે ક્યાં છે સત્યમ વાળા રાજુ? ક્યાં છે? બહુ તો ખૂબ તો કારમાં ફેરા, અત્યારે ક્યાં છે? જેલખાનામાં છે. કેટલા બધા લોકો જેલખાનામાં છે તમે જુઓ. એટલા માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે મળશે, માટે સિદ્ધાંત સાથે બાંધછોડ કરવી નહીં. ઘણા લોકો કહે છે કે આજકાલ બિઝનેસ કરવો હોય તો સિદ્ધાંત સાથે બાંધછોડ નહીં કરો તો તમે નહીં રહી શકો. નહીં, હું જાણું છું કેટલા લોકોને જે લોકો સિદ્ધાંતમાં બાંધછોડ નથી કરતા, તેમ છતાં આજે એ લોકો ટકી રહ્યા છે. એટલું જ નહીં, બિઝનેસમાં ખૂબ આગળ વધી ગયા. પણ શરૂઆતમાં કદાચ મુશ્કેલ થશે, પણ અશક્ય નથી. તમે તાતાનું જુઓ, તાતા બિઝનેસ આજે આટલો બધો થ્રાઇવિંગ છે. એ લોકોની ટ્રાન્સપરન્સી છે, ફૂલ ટ્રાન્સપરન્સી છે. આજે કેટલા વર્ષોથી, 100 વર્ષથી વધારેથી એ બિઝનેસ આગળ વધી રહ્યો છે. તો જો અપ્રામાણિકતા જો સફળતાનો પર્યાય હોત તો તાતા કંપની તો ક્યારની એના ઉઠમણા થઈ ગયા હોત. આવી રીતે કેટલી બધી કંપનીઓ છે જે લોકો આ એથિકલ પ્રિન્સિપલ્સમાં માને છે અને તેમ છતાં આગળ વધે છે. એટલું જ નહીં, હવે એક નવો દોર ચાલુ થઈ ગયો છે એથિકલ મેનેજમેન્ટનો. હવે એવું કહેવામાં આવે છે કે જે લોકો વ્યવહારિક, જે લોકો પ્રામાણિકતાપૂર્વક બિઝનેસ કરે છે, લાંબા ગાળે એ લોકો ટકી જશે. કારણ કે હવે એ જૂનો સમય નથી રહ્યો. પહેલા એવું હતું ઇટ વોઝ એ બાયર્સ માર્કેટ, ઇટ વોઝ એ સેલર્સ માર્કેટ, પણ હવે બાયર્સ માર્કેટ થઈ ગયું. હવે કસ્ટમર કિંગ થઈ ગયો. હવે ગ્રાહક છે, ગ્રાહક નારાયણની તમે બરાબર સેવા નહીં કરો તો તમે આગળ નહીં વધી શકો. માટે આ મનમાંથી આ વાત કાઢી નાખવી જોઈએ કે પ્રામાણિકતાપણે આપણે બિઝનેસ અથવા વ્યવહાર ન કરી શકીએ. જી સ્વામીજી, આજ એના જ પ્રશ્નના અનુસંધાનમાં જે પ્રશ્ન સનીએ પૂછ્યો, એક વિદ્યાર્થીએ ફોનથી પ્રશ્ન નોંધાવેલો છે અને એ વિદ્યાર્થી કહે છે કે મારા પિતા શિક્ષક છે અને એ ચાહે છે કે હું પણ શિક્ષક બનું, પણ મને એમાં રસ નથી અને હું માનું છું કે શિક્ષણ જગતમાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો ક્યાંય નથી થતો. તો શું હું સાચો હોઉં તો મારું શિક્ષક ન બનવાનો નિર્ણય સાચો હોઈ શકે કે નહીં? બે વસ્તુ છે. પહેલી વાત તો હું આ વાતમાં માનું છું કે આપણા દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે સર્વે કરીને જોયું થોડા વખત પૂર્વ કે આપણો દેશ જે છે વિશ્વના જે સૌથી મહાન 10 દેશો છે જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે એમાંનો એક છે. મેરા ભારત મહાન. અને બીજી વાત હતી કે સૌથી વધારે જે ભ્રષ્ટાચાર થયો છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ પ્રમાણે એ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે. 21,600 કરોડ રૂપિયાનો ભ્ષ્ટાચાર માત્ર શિક્ષણના ક્ષેત્રમાં થયો. તો વાત સાચી છે, પણ આપણે શું ચાહીએ છીએ કે શિક્ષણના ક્ષેત્રમાં આવો ભ્રષ્ટાચાર રહે એ નક્કી કરવાનું છે. જો આપણે એમ ચાહતા હોય કે આ ન રહે અને શિક્ષણના ક્ષેત્રમાં પણ પ્રામાણિક લોકો આવે અને શિક્ષણના ક્ષેત્રમાં પણ એ રાઈના દાણામાં જે ભૂત છે, પાછલા વખતે મેં કહ્યું તો રાઈના દાણા ભૂત હશે તો આ ભ્રષ્ટાચાર રૂપી ભૂત કોઈ દિવસ ભાગવાનું નથી.
એટલે રાઈના દાણામાંથી ભૂત ભગાડવું પહેલા પડશે, એટલે કે શિક્ષણના ક્ષેત્રમાં પ્રામાણિકતા લાવવી પડશે. એના માટે સારા પ્રામાણિક શિક્ષકોની જરૂર છે. તો તમે શું કરવા માંગો છો? તમે જો ખરેખર એમ માગતા હો કે સમાજમાં મૂલ્યોનું પ્રસ્થાપન થાય તો તમારે જલ્દીથી શિક્ષક બનવું જોઈએ. કારણ કે જો ઉત્તમ શિક્ષકો હશે તો જ આ શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન આવશે અને ક્રાંતિ આવશે. એટલે પરંતુ તમારા પિતાજી તમને કહેતા હોય શિક્ષક બનવા માટે, તો હું પણ એની સાથે જ છું. શિક્ષક તો છે. જ્યોતિર્ધરની વાત મેં પાછલા વખતે કરી હતી. એક મારું પુસ્તક છે શિક્ષક તો જ્યોતિર્ધર. એમાં મેં પુરવાર કર્યું છે કે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકના હાથમાં છે અને સમસ્ત વિશ્વમાં જો પરિવર્તન આવશે તો માત્ર શિક્ષકો દ્વારા જ લાવી શકાય છે. એટલા માટે જો તમારા પિતાજી કહેતા હોય કે શિક્ષક એ બહુ મોટું સરસમાં સરસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસાય છે, તો એની સાથે હું સંમત છું. પરંતુ જો તમે એમ માનતા હો કે માત્ર કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં અપ્રામાણિક થાય એટલે હું શિક્ષક બનવા નથી માંગતો, તો તમે એ બહુ ભૂલ ભરેલું પગલું લઈ રહ્યા છો. કારણ કે તમારે જો પરિવર્તન આવવું હોય તો તમારે તરત શિક્ષક બનવું જોઈએ. પણ હા, તમે એમ માનતા હો કે મારે શિક્ષક બનવા સિવાય પણ બીજી કોઈ વસ્તુમાં મારે એમના રસ છે, એટલા માટે તમે બીજા ક્ષેત્રમાં જવા માંગતા હો, તો એના માટે તમે સ્વતંત્ર છો. પણ આ માટે થઈને જો તમે શિક્ષક બનવા ન માંગતા હો તે તમારી ભૂલ છે. કારણ કે અત્યારે આપણે પરિવર્તનની અત્યંત આવશ્યકતા છે, ક્રાંતિની આવશ્યકતા છે અને ક્રાંતિની શરૂઆત શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિથી થશે. એના માટે ઉત્તમ શિક્ષકોની આવશ્યકતા છે. પણ જો તમે એવા શિક્ષક બનવા માંગતા હો કે જે લોકો સ્ટાફ રૂમમાં બેસીને જે શિક્ષકો એ શેર માર્કેટના રેટની વાત કરતા હોય અથવા તો વિદ્યાર્થી પાસેથી ગુટકા મગાવતા હોય, એવા શિક્ષક બનવા માંગતા હો તો મહેરબાની કરી શિક્ષક નહીં બનતા. જી, બહુ ઉત્તમ ટકોર સ્વામીજીએ કરી છે. મીતા આપણી સાથે છે, ભરૂચની વિદ્યાર્થીની. મીતા પણ એક પ્રશ્ન પૂછવા માંગે છે. હા મીતા, તમે માઇક ચાલુ કરીને પૂછી શકો છો. નમસ્કાર સ્વામીજી. મારા પિતાજીનું કહેવું છે કે મૂલ્યનિષ્ઠ એજ્યુકેશન એ જ ધર્મ છે. તો શું ખરેખર ધર્મ એ જ મૂલ્યનિષ્ઠ એજ્યુકેશન છે? ધર્મ, પહેલા તો ધર્મ એટલે શું તમે મને કહો. એક શેઠજી છે, એ સવારના પોરમાં નાહી ધોઈ અને બહુ સુંદર પૂજા પાઠ કરે છે. સોનાનું સિંહાસન છે, સોનાની આરતી ઉતારે છે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. અને પછી તે ગલ્લા પર બેસીને બધા ઘરાકોને ખચખચ કાપે છે અને સાંજના આવીને પાછું જય જગદીશ હરે આરતી કરે છે. આ ધર્મ છે? ધર્મ એટલે શું? લાંબા તિલક તાણવા, સોનાના થાળીમાં આરતી ઉતારવી, ઉપવાસ કરવા, મંદિરે જવું, મસ્જિદે જવું, ગિરજાઘર જવું. જો આ જ ધર્મ હોય, બાહ્ય અનુષ્ઠાન જો માત્ર એને ધર્મ ગણવામાં આવે તો એ ધર્મ દ્વારા એ મૂલ્યની શિક્ષણનું કાર્ય નહીં થાય. પરંતુ ધર્મનો અર્થ જો તમે આધ્યાત્મિકતા લેતા હો કે જેમાં જીવનમાં આચરેલો ધર્મ એ જો તમે ગણતા હો તો હા, એવા ધર્મ દ્વારા ખરેખર મૂલ્યની શિક્ષણ થશે. અને ખરેખર મૂલ્યની શિક્ષણ એટલે શું? મૂલ્યની શિક્ષણ એટલે આધ્યાત્મિક શિક્ષણ. SQ ની વાત મેં કરી હતી, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આધ્યાત્મિકતા જ્યારે આવશે તો જ એ મૂલ્યની શિક્ષણ આવશે. એટલા માટે આધ્યાત્મિકતા અને મૂલ્યની શિક્ષણને પર્યાય ગણી શકાય. પણ ધર્મ અને મૂલ્યની શિક્ષણ પર્યાય હું એટલા માટે નથી કહેતો કે કેટલીક વાર બાહ્ય આડંબરને જ ધર્મ કહેવામાં આવે છે. પણ જો આધ્યાત્મિકતા વાળું ધર્મ હોય તો એ અવશ્ય મૂલ્યની શિક્ષણનો પર્યાય બની શકે. જી, બહુ ઉત્તમ વાત કરી સ્વામીજી. સ્વામીજી, આપણી સાથે પ્રોફેસર NB ચૌહાણ ભરૂચ માંથી જ આવેલા છે. પ્રોફેસર ચૌહાણ એક પ્રશ્ન પૂછવા માંગે છે આ જ સંદર્ભમાં. હા ચૌહાણ સાહેબ. નમસ્કાર સ્વામીજી. આજકાલ આપણા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ લોકો વિદેશ જવા પર વધારે ભાર મૂકે છે. એ લોકો બહાર જઈને પોતાનું કેરિયર બનાવે છે. શું મૂલ્ય શિક્ષણ વર્ગ શરૂ કરવાથી આ પરિસ્થિતિ ખરેખર બદલી શકાશે ખરી? અવશ્ય બદલી શકાશે. કારણ કે મૂલ્યની શિક્ષણ અમે જે વાત કરી છે એમાં દેશભક્તિનું સંપુટ પણ છે. જે વ્યક્તિના વિદ્યાર્થીના જીવનમાં દેશભક્તિની ભાવના હશે એ ક્યારે પણ પોતાની જાતને વિદેશને વેચી નહીં મારે. તમને ઉદાહરણ આપું, આપણા દેશના એક મહાન વૈજ્ઞાનિક હતા રાજા રમન્ના. એમને વિદેશમાં બહુ સુંદર તક હતી, પણ ત્યારે આપણા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કહ્યું, એમને વિનંતી કરી દેશ માટે તમારે પાછા આવવું જોઈએ. તો ત્યાંની મોટી ઓફર ફગાવી અને તેઓ અહીંયા ભારત આવ્યા અને પોતાનું જીવન સમસ્ત એમણે સમર્પિત કરી દીધું. નાનપણથી તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતા હતા, રામકૃષ્ણ મિશન સાથે સંકલિત હતા અને એટલા માટે એમણે તરત આ આવડી મોટી તક
મૂકીને પણ તેઓ દેશની સેવામાં લાગે, કારણ કે તેમને સ્વામી વિવેકાનંદ પાસેથી આ દેશભક્તિની ભાવના મળી હતી. તો દેશભક્તિની ભાવના જો મનમાં હશે તો ખરેખર તમે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા જો આ દેશભક્તિની ભાવના આવી હશે તો પછી દેશ માટે થઈને પોતાનું એ બલિદાન આપશે. અને બીજી વાત જે છે તમે કરો છો કે આ જે વિદેશ જવાની જે વાત, વિદેશ જવાને ભલે જાય એમાં વાંધો નથી, થોડાક વખત માટે જાય પણ પછી પાછા આવી જાય. અને હવે તો આખું ગ્લોબલાઇઝેશન આવી ગયું છે અને રિવર્સ બ્રેન ડ્રેન શરૂ થઈ ગયું છે. બ્રેન ડ્રેનથી આપણે ડરવાની હવે જરૂર નથી, રિવર્સ બ્રેન ડ્રેન શરૂ થઈ ગયું છે. હવે ત્યાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને મલ્ટીનેશનલ કંપની આપણે ત્યાં ભારતમાં ખુલી રહી છે. એટલે એ કોઈ બહુ મોટો પ્રશ્ન પણ નથી. તેમ છતાં જો એ પ્રશ્ન હોય તો પણ એ આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા અવશ્ય એનું સમાધાન થઈ શકશે. સ્વામીજી, એક પ્રશ્ન વિદ્યાર્થીનો પણ આવી રીતના જ ફોન પર નોંધાયેલો છે કે શિક્ષણમાં હરીફાઈનું તત્વ કેટલા અંશે યોગ્ય છે? હરીફાઈ કેટલેક અંશે એટલે કે જો એને આપણે કહીએ છીએ હેલ્ધી કોમ્પિટિશન, જેમ કે આજે હરીફાઈ થઈ રહી છે, હરીફાઈ સારી છે કે જેમાં આગળ એકબીજા સાથે હરીફાઈ કરીને તમે એને કારણે તમે આટલા સારા પુસ્તકો વાંચો કે તમને સારું શિક્ષણ મેળવવાની તમને એક તમન્ના થાય કે એના માટેની એક ઈચ્છા જાગૃત થાય, ઉત્સાહ થાય. એના માટે આ હેલ્ધી કોમ્પિટિશન એ સ્વસ્થ હરીફાઈ બહુ જરૂરી છે. પણ સાથે સાથે આજે કટ થ્રોટ કોમ્પિટિશન, ગળાકાપ હરીફાઈ, કે હું બીજાને પગ પકડીને પછાડી દઉં જેથી મારાથી આગળ ન વધી જાય, આવી જાતની હરીફાઈ એ આપણા માણસ માટે બહુ જ ખરાબ છે, આપણા સમાજ માટે ખરાબ છે, આપણા દેશ માટે ખરાબ છે. હું તમને એક ઉદાહરણ આપું. હું કલકત્તાથી પાછો આવી રહ્યો હતો ગુજરાત. ટ્રેનમાં એક વિદ્યાર્થી સાથે મુલાકાત થઈ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એ ભણતી હતી. મેં કહ્યું તમે તો બહુ ભાગ્યશાળી છો, કેટલીક વિદ્યાર્થીઓને તે એનઆઈડીમાં એડમિશન નથી મળતું, તને તો બેન એડમિશન મળી ગયું, તું તો કેટલી ભાગ્યશાળી છો. કે તમે તો મને કહો છો ભાગ્યશાળી, પણ હું તો બહુ દુઃખી છું. કેમ કે બહુ ટેન્શનમાં છું. અને અમે એનઆઈડીમાં જેટલી વિદ્યાર્થીને બધી દુઃખી છે. કેમ? કારણ કે બધાએ એ જ ટેન્શનમાં હોય છે કે કોણ પીઠની પાછળ છુરી મારી દેશે કે કહેવાય નહીં. લ્યો, દિવસ રાત એને એ જ ટેન્શન હોય છે કે પીઠની પાછળ કોણ, એની જ બેનપણી પીઠની પાછળ છુરી ભોકી દેશે. એનો અર્થ છે કે એ લોકો કોમ્પિટિશનમાં એટલી બધી કીન કોમ્પિટિશન હોય છે. એનઆઈડી એટલે બે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી હોય અને વિશ્વમાં હરોળમાં જવાનો હોય, એટલે એ લોકો બધા ભણતા હોય, પણ ભણતી વખતે એ ધ્યાન રાખે કે હું જે ભણું છું એ બાગીની વિદ્યાર્થીને ખબર ન પડવી જોઈએ, નહીં તો પછી એને મારું સિક્રેટ ખબર પડી જશે. અને દિવસ રાત એ ચિંતામાં હોય છે કોણ વિદ્યાર્થીની આ મને પીઠની પાછળ છુરી ભૂકી દેશે. હવે આ કોમ્પિટિશનની ભાવના હોય તો આમાં કેવી રીતે વિદ્યાર્થી આગળ વધી શકે ને એનું માનસ કેવી રીતે સુધરી શકે અથવા દેશ કેવી રીતે સુધરી શકે. માટે ગળાકાપ સ્પર્ધાથી સાવધાન રહેવાનું. સ્વસ્થ હરીફાઈમાં આગળ સ્વસ્થ હરીફાઈ યોજાય એમાં વાંધો નથી. આ જ સંદર્ભમાં પ્રોફેસર મોદી ઝાલોદ કોલેજથી આવેલા છે, એ પ્રશ્ન પૂછવા માંગે છે. હા મોદી સાહેબ. Swamiji, there are two words, competence and performance, which play a vital role in the life of a student. So I would like to ask, what is the difference between competence and performance? Yeah, wonderful. Competence is the ability to achieve something, and performance is what you have already achieved. So both are related to each other. First of all, develop competence, but after developing competence, the performance will depend upon so many other factors apart from competence. So ultimately, the performance will decide about your future, but the first step is competence. And if you do not develop competence and if you perform well, there is a possibility that that performance will be short-lived performance. For a long-term performance, you must achieve proper competence. જી સ્વામીજી, કંટ્રોલ રૂમમાં જે અમારા ટેકનિશિયન મિત્રો છે એમણે એક પ્રશ્ન લખીને અંદરથી અહીંયા બહાર મોકલ્યો છે અને એ પૂછવા માંગે છે. હું જણાવી દઉં મિત્રોને કે અહીંયા બાયસેગના કંટ્રોલ રૂમમાં જે મિત્રો દ્વારા એમના થકી આ કાર્યક્રમ પ્રસારિત થાય છે અને આપ સુધી પહોંચે છે, એ બધા જ મિત્રો એ અહીંયા જોબ પણ કરે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે, ફર્ધર આગળ સ્ટડીઝ પણ કરી રહ્યા છે. એ મિત્રોનો એક પ્રશ્ન અંદરથી આવ્યો છે સ્વામીજી માટે કે જોબ કરવાની સાથે ભણતા હોઈએ ત્યારે ભણવાનો મૂડ ઓછો થઈ જાય, તે વધારવા માટે શું કરવું જોઈએ? ભણવું પણ છે અને જોબ પણ કરવી છે. બહુ સુંદર પ્રશ્ન છે. આ કોનો પ્રશ્ન છે અર્પિતભાઈ? અર્પિતનો પ્રશ્ન છે. ઓકે, બહુ સુંદર પ્રશ્ન છે. અને આ સ્વાભાવિક છે. જ્યારે તમે જોબ કરતા હો
ત્યારે વાંચવાની જે તમારી જે ઈચ્છા હોય એ ઓછી થઈ જાય. કારણ કે એક તો તમે જોબ કરો ત્યારે તમારું આખું ત્યાં અટેન્શન ત્યાં ડાયવર્ટ થઈ જાય. અને બીજી વસ્તુ જે છે એનાથી એક વસ્તુ એ પણ છે કે સમયનો પણ અભાવ થઈ જાય અને કંટાળો પણ આવે. અને ત્રીજી વસ્તુ છે થાક લાગે. એટલે આ બધી વસ્તુઓને કારણે ભણવામાં થોડીક અડચણ પડે એ સ્વાભાવિક છે. નાઉ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ બેલેન્સિંગ. બેલેન્સ કરીને જાળવીને રાખવું પડે. સર્કસના ખેલાડી કેવી રીતે બેલેન્સ રાખે છે, એક પગે ઘોડા ઉપર ઉભા રહે છે અને ઘોડો દોડે છે, એવી રીતે તમારે ધીરે ધીરે અભ્યાસ એવી રીતે કરવો પડશે કે એક પગે ખડા તમે રહી શકો. એના માટે શું કરવું પડે? ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે તમારે જાણી રાખવાનું 86,400 સેકન્ડ તમારા એકાઉન્ટમાં સવારના પોરમાં જમા થાય છે, એનો પૂરેપૂરો સદુપયોગ કરો. અને એમાં કેટલોક સમય તમે જોબ માટે તો દેવો જ પડશે. તમે જરૂર નિષ્ઠાપૂર્વક કે તમે જોબ કરો. અને જે સમય જ્યારે ડુ વન થિંગ એટ એ ટાઈમ, જ્યારે તમે જોબ કરો છો પૂર્ણ એકાગ્રતાપૂર્વક તમે જોબ કરો. પણ પછી જ્યારે તમે ભણવા બેસો તો ત્યારે જોબનો વિચાર કરવાનો નહીં, અને જ્યારે જોબ કરો છો ત્યારે ભણવાનો વિચાર કરવાનો નહીં. આવી રીતે તમે જો ટાઈમ શેડ્યુલ તમે બાંધી દો અને ધીરે ધીરે મનને એક રૂટીન ટાઈમ ટેબલમાં નાખી દો કે આ સમય મારો ભણવાનો છે અને એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકું. તો આવી રીતે એક રૂટીન ટાઈમ ટેબલ જાળવવાથી, અને બીજી વસ્તુ મનની એકાગ્રતા કેળવવાથી. અને મનની એકાગ્રતા કેળવવા માટે દૈનિક જીવનમાં ધ્યાન બહુ મહત્વનું છે. તો દરરોજ નિયમિત થોડુંક ધ્યાન, થોડુંક યોગાસન, પ્રાણાયામ એટલે હું એમ કુંભકની વાત નથી કરતો, પણ અનુલોમ વિલોમ, સાધારણ જે અનુલોમ વિલોમ, એ થોડોક પ્રાણાયામ, થોડીક યોગાસન અને ધ્યાન, એ કરવાથી આ કેપેસિટી વધી જશે, મનની એકાગ્રતા વધી જશે. અને સાથે સાથે નિયમિતતા રાખવાથી અને સમયનો સદુપયોગ કરવાથી આ બેલેન્સિંગ જળવાઈ રહેશે. જી સ્વામીજી, પ્રિન્સિપલ પેથાણી સાહેબ વિરમગામ કોલેજમાંથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. પેથાણી સાહેબ એક પ્રશ્ન પૂછવા માંગે છે. હાજી પેથાણી સાહેબ. હા, નમસ્કાર સ્વામી. શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયાના બે અંગો છે. આ બંને અંગોનો સંબંધ કેવો હોવો જોઈએ? બહુ સુંદર વાત છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ અત્યંત પવિત્ર સંબંધ છે, ગુરુ અને શિષ્યનો સંબંધ છે. પણ આધુનિક યુગમાં એ માત્ર ગુરુ શિષ્યનો સંબંધ રહ્યો નથી. જો એને હવે જમાનો બદલાઈ રહ્યો છે, એટલે શિક્ષક એક ઊંચા આસન પર બેસી અને માત્ર કહે છે કે હું જેમ કહું છું એમ કરો અને બ્લાઇન્ડલી મને તમે ફોલો કરો, ઓબિડિયન્સ, મારે ઓબિડિયન્સ જોઈએ છે, તો આજનો વિદ્યાર્થી માનવાનો નથી. એટલા માટે હવે આજના યુગમાં એ પ્રાચીન યુગના ગુરુ શિષ્યના જે સંબંધોથી થોડુંક આગળ વધીને ગુરુ શિષ્યના સંબંધો રહેશે. સાથે સાથે ગુરુ એ જે શિક્ષક છે મિત્રતાનો પણ ભાવ કેળવે. એટલો બધો ભાવ કેળવે કે કદાચ આવતીકાલે સવારે કોઈ વિદ્યાર્થીને બહુ મનમાં એટલી બધી કોઈ જાતનું ટેન્શન આવી જાય તો પોતાના મનની વાત એને જણાવી એની પાસેથી કાઉન્સિલિંગ મેળવી શકે. એવી જાતની મિત્રતાનો પણ ભાવ સાથે સાથે શિક્ષકે વિદ્યાર્થી સાથે કેળવવો પડે અને વિદ્યાર્થીને પ્રેમ દ્વારા જીતી લેવો પડે. સાથે સાથે વિદ્યાર્થીએ શિક્ષકને શિક્ષક જ્યારે આવી રીતે પ્રેમ આપે છે ત્યારે એના પ્રત્યેનો જે સન્માનની ભાવના એ જાળવી રાખવી પડે. ભલે મિત્રતા પણ કેળવે પણ સાથે સાથે સન્માનની ભાવના પણ જાળવી પડે. આવી રીતે બંને પ્રકારના ગુરુ શિષ્યના સંબંધો અને મિત્રતાનું, આ બંને પ્રકારના સંબંધોનું મિશ્રણ થાય તો જ વર્તમાન યુગમાં એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એ વધારે જળવાશે. હજી બીજા આચાર્ય શ્રી આપણી સાથે ઉપસ્થિત છે, ઝાલા સાહેબ. અને ઝાલા સાહેબને પણ એક પ્રશ્ન છે આ સંદર્ભમાં. હાજી ઝાલા સાહેબ, આપ પૂછી શકો છો. ગુરુજીને મારા વંદન. સ્વામી વિવેકાનંદજીએ ની જ્યારે વાત છે ત્યારે મને પણ એક વાક્ય યાદ આવે છે. એમણે કહ્યું છે કે ટ્રુ એજ્યુકેશન એઇમ્સ એટ ધ હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન પર્સનાલિટી. વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરે એનું નામ જ સાચી કેળવણી. તો શિક્ષણ જગતમાં જ્યારે અમે રહેલા છીએ ત્યારે ગુરુજીને મારે એ પૂછવાનું છે કે આજના જે સાંસ્કૃતિક મૂલ્યો છે આપણા, એ આજના જમાનામાં કેટલે અંશે આપણે લાગુ કરી શકીએ, કેટલા અંશે આપણે અમલ કરી શકીએ? આપણા સાંસ્કૃતિક મૂલ્યોને અમલ કરવું જ પડશે. આપણી જે ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એને જો આપણે નહીં જાળવી રાખીએ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ જો આપણે કરશું, જે મીડિયા દ્વારા જે આક્રમણ થઈ રહ્યું છે એને જો ખાળવું હશે અને આપણા
આપણી ભાવિ પેઢીને બરાબર તૈયાર કરવી હશે તો ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યોનું પ્રસ્થાપન આપણા શિક્ષણના ક્ષેત્રમાં અવશ્ય કરવું પડશે. અને નહીં તો આપણે બહુ મોટી કિંમત એના માટે ચૂકવવી પડશે, અને થોડી ચૂકવી પણ રહ્યા છીએ. આપણે શરૂઆત પણ થઈ ગઈ છે. જેમ પાશ્ચાત્ય દેશોમાં ત્યાંના યુવકોમાં ડ્રગ એડિક્શન, નશીલી પદાર્થોને લેવાની જે વાત, અને સાથે સાથે એ લોકોમાં હતાશા, નિરાશા, આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે, ડ્રગ એડિક્શન થઈ રહ્યા છે, સિઝનોફ્રેનિયાના શિકાર બની રહ્યા છે. એ જ વાત આપણે ત્યાં આવી રહી છે અને એના વિદ્યાર્થીઓને પણ થઈ રહ્યું છે. આ શા માટે? કારણ કે આપણે ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને આપણે જાકારો આપી દીધો હતો. એટલા માટે આજના આજની શિક્ષણ પદ્ધતિમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યોને અવશ્ય, આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને અવશ્ય એમાં આપણે સમાવી લેવા જોઈએ. તો જ આપણે આપણી ભાવિ પેઢીને બચાવી શકીશું. જી, આપણી વચ્ચે એક શિક્ષક પણ અહીંયા ઉપસ્થિત છે સ્વામીજી, શૈલેષભાઈ, ડૉક્ટર શૈલેષભાઈ એક પ્રશ્ન પૂછવા માંગે છે. હા શૈલેષભાઈ. નમસ્કાર સ્વામીજી. ઘણી વખતે આચાર્ય અને અધ્યાપક વચ્ચેના ખરાબ સંબંધોની અસર વિદ્યાર્થીઓ પર પડે છે. તો આપ સ્વામીજીને વિનંતી કે આચાર્ય અને શિક્ષકની સંબંધોની ભૂમિકા સ્પષ્ટ કરો. હા, બહુ સરસ વાત છે. હવે આમાં એટલું જ કરવાનું કે આચાર્ય અને શિક્ષકે જ્યારે ઝઘડો કરે ત્યારે વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં નહીં કરવાનું. બહુ સરસ. ઓકે. કારણ કે જો યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરોજના, ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે આચાર્યો જે કરે છે એ જ એનું આચરણ કરશે. આચાર્ય કોને કહેવાય? જે આચરણ કરે. હવે એ જો એવી રીતે આચરણ કરે તો એની વિપરીત અસર વિદ્યાર્થી પર પડવાની છે. અને એટલા માટે થઈને વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં કમસે કમ સારું આચરણ કરો. જી, આપણી વચ્ચે એક બીજા આચાર્ય પણ અહીંયા ઉપસ્થિત છે અને જે શૈલેષભાઈની બાજુમાં જ બેઠેલા છે. ભરતસિંહજીને એક પ્રશ્ન છે. હા ભરતસિંહજી, આપ પૂછો. નમસ્કાર સ્વામીજી. અવારનવાર માફી માંગવી એક ગુણ છે, પરંતુ શું અવારનવાર માફી માંગવી એ યોગ્ય છે અથવા કેટલા અંશે યોગ્ય છે? બહુ સુંદર વાત છે. માફી માંગવું બહુ સરસ છે, એ બહુ સારી વાત છે. અને એ માફી તો માગી લો. જ્યારે ભૂલ થાય ત્યારે માફી માંગવામાં કાંઈ વાંધો નથી, પણ અવારનવાર ભૂલ ન થાય એના માટેનો પ્રયત્ન કરવા જોઈએ. જ્યારે ભૂલ થાય ત્યારે માફી અવશ્ય માગી લેવી. માફી અવશ્ય માગી લે, પરંતુ અવારનવાર ભૂલ ન થાય એના માટેનો પ્રયત્ન કરવાનો. તો પછી અવારનવાર માફી માંગવાનો સમય નહીં, અવસર નહીં આવે. જી, પેથાણી સાહેબને બીજો એક પ્રશ્ન છે. હા જી, પેથાણી સાહેબ, આપ પૂછી શકો છો. નમસ્કાર સ્વામીજી. અહીંયા એક પ્રશ્ન આવેલો છે. કેટલાક શિક્ષકો માટે વિદ્યાર્થીઓ અમુક માનીતા હશે અને અમુક માનીતા નથી, તો આ બાબતે, આ વર્તન વિશે મૂલ્ય શિક્ષણ કેટલે અંશે જવાબદાર છે? બહુ સુંદર વાત. અમુક શિક્ષકોને અમુક વિદ્યાર્થીની ખૂબ જ લાગણી હોય, અમુક પ્રત્યે નથી, તો આમાં મૂલ્ય શિક્ષણ ક્યાંય? હા, હવે એમાં એ વાત એવી છે કે આમાં અમે લોકો શિક્ષકોની જ્યારે શિબિર કરી ત્યારે ઘણા શિક્ષકો કહે છે કે આજના વિદ્યાર્થીઓ અમને સન્માન નથી આપતા. ત્યારે હું એક જ વાત કરું છું, ડુ નોટ ડિમાન્ડ રિસ્પેક્ટ બટ કમાન્ડ રિસ્પેક્ટ. ડુ નોટ ડિમાન્ડ રિસ્પેક્ટ બટ કમાન્ડ રિસ્પેક્ટ. તમે સન્માનની આશા ન કરો, તમે પોતાને એવા બનાવો કે સામેથી સન્માન આવશે. અને આજે પણ હું જાણું છું ઘણા શિક્ષકોને કે જેમને આજના વિદ્યાર્થીઓ દે કમાન્ડ રિસ્પેક્ટ ફ્રોમ ધ પ્રેઝન્ટ સ્ટુડન્ટ્સ. આ મોડર્ન જે વિદ્યાર્થીઓ છે, જે આધુનિક વિદ્યાર્થીઓ પાસેથી પણ એમને બહુ સરસ સન્માન મળે છે. રસ્તે જતા હોય તો પણ એમને પ્રણામ કરે છે, કારણ કે એમનું ચરિત્ર એવું અણિશુદ્ધ છે, શુદ્ધ ચારિત્ર છે. અને તે લોકો ટ્યુશન આપે છે પણ એના માટે પૈસા લેતા નથી, ફ્રી કોચિંગ કરે છે, નિઃશુલ્ક ટ્યુશન આપે છે. ક્યારે પણ તમારી ડિફિકલ્ટી, રાતના પણ તમે ત્યાં જાઓ તો એ તમારી ડિફિકલ્ટી સોલ્વ કરવા તૈયાર છે, પણ પૈસા માટે થઈને બધું નથી કરતા. તો આવી જાતનું શુદ્ધ ચરિત્રવાળા હોય છે. તો આ શિક્ષકે પોતે જોવાનું છે કે કેમ એક શિક્ષકને આટલું બધું સન્માન મળે છે, મને કેમ નથી મળતું. તો એટલા માટે થઈને શિક્ષક જો ત્યાં એના માટે થઈને પોતાની જાતને જો સુધારે, એટલે સ્વામીજી કહ્યું હતું બી એન્ડ મેક, પહેલા પોતે મહાન બનો પછી બીજાને મહાન બનાવો. તો આવી જ રીતે રોલ મોડેલ બની શકશે અને વિદ્યાર્થીઓ પાસેથી સન્માન મેળવી શકશે. એટલા માટે આ મૂલ્યની શિક્ષણની આવશ્યકતા છે. જી, ભરતસિંહજીને એક પ્રશ્ન છે. હાજી ભરતસિંહજી. સ્વામીજી, બાળકના વર્તન વિશેની આપણે વાત કરીએ છીએ, પરંતુ માતા પિતાનું વર્તન છે એની બાળક ઉપર શું અસર પડે, અને એક પાલક તરીકે એ આપણે વર્તન છે એની કેવી રીતે કાળજી રાખવી જોઈએ? બહુ સુંદર વાત છે.
જે માતા પિતા છે એ લોકો પાલન કરી રહ્યા છે એટલે એની અસર તો વિદ્યાર્થી પર પડે જ છે, બાળક પર પડે છે. એટલા માટે થઈને માતા પિતાએ પણ પોતાનું વર્તન સારું રાખવાની બહુ જરૂર છે. જે વાત એ હમણાં જ કરી હતી એ જ વાત માતા પિતાને પણ કહું છું કે માતા પિતા, ખાસ કરીને માતા પિતા જ્યારે ઝઘડો કરે છે ત્યારે એની બહુ મોટી અસર આ કુમળા મન પર પડે છે. એટલે એ લોકોએ પણ જ્યારે ઝઘડો કરવો હોય તો બાળકની ઉપસ્થિતિમાં નહીં કરવાનો. એ બાળકની અનુપસ્થિતિમાં જે કંઈ કરવું હોય એ બધું પતાવી લેવાનું, ઝઘડો કે જે કંઈ હોય. અને બીજી વસ્તુ છે કે માતા પિતાએ પોતાના બિહેવિયર પેટર્ન ઉપર એટલે પોતાનો વ્યવહાર પણ સાચવવાનો છે. અને સાથે સાથે ડિટ્રોઇટ તરફથી, ત્યાં ડિટ્રોઇટમાં એ લોકો અમેરિકામાં ડિટ્રોઇટની પોલીસ સ્ટેશન તરફથી એ લોકોએ એક યાદી બહાર પાડી છે. ઇફ યુ વોન્ટ ટુ મેક યુઅર સન એ ક્રિમિનલ, વોટ યુ શુડ ડુ. જો તમે તમારા બાળકને અપરાધી બનાવવા માંગતા હો તો શું કરવું જોઈએ એની યાદી આપી છે. ચોક્કસ એ અપરાધી બનશે. એમાં પહેલી જ યાદી છે કે જ્યારે જે માગે ત્યારે આપી દેવું. પછી ભવિષ્યમાં તમે જોજો કેવો મોટો અપરાધી બને છે. એટલે બહુ સુંદર. એટલે એનો કહેવાનો અર્થ છે આપણે શું શું વાતોની આપણે કાળજી રાખવી પડે. માતા પિતાએ જે પ્રમાણે સંસ્કાર આપ્યા છે, જે પ્રમાણેની કેળવણી આપી છે એ પ્રમાણે એ બાળક બને છે. એક બાળક અપરાધી બન્યો હતો અને પછી એને કહેવામાં આવ્યું કે તારે ફાંસીની સજા છે, તેની પહેલા તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી લે. તો છેલ્લી ઈચ્છા પૂરી કરી લીધી. છેલ્લી પૂછામાં કે મારે મારી માને મળવું છે. એની મા જ્યારે મળવા આવી, ત્યારે એણે માને એટલું જ કહ્યું કે આજે હું ફાંસીની સજા મને ભોગવી રહ્યો છું એનું કારણ તું છે. પહેલી વાર મેં ચોરી કરી ત્યારે જો તો મને તમાચો માર્યો હોત, આજે મને ફાંસીની સજા. પછી ધીરે ધીરે આટલો મોટો હું અપરાધી બન્યો. પહેલી વાર જ્યારે મેં ચોરી કરી ત્યારે જો તો મને તમાચો માર્યો હોત, આજે મારી આ દશા ન થાત. કહેવાનો અર્થ છે કે માતા પિતા કેવી રીતે પોતાના બાળકોને ઉછેર કરે છે એના ઉપર બહુ મોટી, એમના માટે બહુ મોટી જવાબદારી છે. અને એ આ પેરેન્ટિંગ એટલે કે સારા વાલીઓ બનવું એના માટેનું પણ આપણે એના માટે પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં આપણે વાલીઓ માટેને પણ આપણે એ પ્રયત્નો કરવા જોઈએ. વાલીઓની પણ બેઠકો યોજવી જોઈએ. સ્વામીજી, આને જ લગતો એક પ્રશ્ન વિદ્યાર્થીએ ફોન પર પૂછેલો આપના વ્યાખ્યાન પછી. અને આની લાઈન ઉપર જ નો પ્રશ્ન છે કે મારા મધર ફાધરના પ્રેમ લગ્ન થયેલ છે, પરંતુ મારા દાદાજી પ્રેમ લગ્નનો વિરોધ કરે છે. શું પ્રેમ અને મૂલ્યોને કોઈ સંબંધ છે ખરો? એટલે આનો અર્થ એવો છે કે માતા પિતાના લગ્ન પ્રેમ લગ્ન થયા હશે અને એ વખતે દાદાજીએ વિરોધ કરેલો જે હજુ સુધી શમ્યો નથી. તો એ વિદ્યાર્થી પૂછે છે કે આટલા વર્ષો પછી પણ એ વિરોધનું શું કારણ, અને શું પ્રેમ અને મૂલ્યોને કોઈ સંબંધ છે ખરો? એવું એક પ્રશ્ન છે. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. ભાઈ પ્રેમ લગ્ન થઈ ગયા તો ભલે, તો બહુ સારી વાત છે પ્રેમ લગ્ન. પણ આ જે પ્રેમ શબ્દ છે ને એ બહુ ભ્રામક શબ્દ છે. આજકાલ પ્રેમના જે લવ અને પ્રેમની જે વાતો ચાલે છે એ પ્રેમ નથી, લવ પણ નથી. હું સાચી વાત કરું છું. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને મને કહ્યું કે હું એના વગર હું બિલકુલ જીવી શકું એમ નથી. એટલો બધો હું એને પ્રેમ કરું છું કે એના વગર એક ક્ષણ રહી શકું એમ નથી. અને પછી બીજે દિવસ આવીને મને એ જ વિદ્યાર્થી કહે છે, આ પહેલા દિવસનો ડાયલોગ શું છે કે હું એના વગર એક ક્ષણ જીવી નહીં શકું. અને બીજા દિવસે આવીને કહે છે જ્યાં સુધી એને મારી નહીં નાખું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. લ્યો, એક દિવસમાં ડાયલોગ બદલાઈ ગયા. હવે આ કેવો પ્રેમ છે તમારો? કેમ? કારણ કે સ્કૂટરમાં પેલા પોતાના મિત્રની પાછળ એને જતા જોઈ. બસ આટલો જ ડિફરન્સ થઈ ગયો, આટલું જ અંતર. એટલે આ પ્રેમની જે વસ્તુ છે એ બહુ આજકાલ જે પ્રેમની બધી વાતો કરે છે એમાં મુખ્યત્વે આસક્તિની ભાવના હોય છે. પણ જો સાચો પ્રેમ હશે તો અવશ્ય એ સાચો પ્રેમ એ ઈશ્વર તરફ દોરી જશે. અને એ સાચો પ્રેમ એ સારી વાત છે. અને પ્રેમ લગ્ન કંઈ ખરાબ વસ્તુ નથી, પણ એ જાણી લેવું જોઈએ. પણ એમાં સાચો પ્રેમ છે કે નહીં એ પહેલા, અને એ સાચો પ્રેમ ત્યાં હશે એ ક્યારે આપણે જાણી શકીએ? પ્રતિબદ્ધતા છે, કમિટમેન્ટ છે કે નહીં, અને પવિત્રતા છે કે નહીં, ફાઇડેલિટી છે કે નહીં, પ્રી મેરિટલ, એક્સ્ટ્રા મેરિટલ, આ બધું જો હશે તો એ સાચો પ્રેમ નથી. પણ જો પ્રતિબદ્ધતા હશે, પવિત્રતા હશે, નિસ્વાર્થતા હશે. સૌથી મોટો ગુણ છે પ્રેમમાં, સાચા પ્રેમની સૌથી પહેલી નિશાની છે નિસ્વાર્થતા. જો એ નહીં હોય તો એ આસક્તિ છે, અને આસક્તિ હંમેશા દુઃખનું કારણ બનશે. પણ જો સાચો પ્રેમ હશે તો છેવટે એ આપણને દિવ્યતા તરફ દોરી જશે. બહુ સુંદર પુસ્તક છે એરિક ફ્રોમનું, ધી આર્ટ ઓફ લવિંગ. એ આર્ટ ઓફ લવિંગ પુસ્તક જાણવા, પ્રેમની કળા, ગુજરાતીમાં એનો અનુવાદ થયો છે. અને સ્વામી વિવેકાનંદ એક બહુ સુંદર પુસ્તક છે ધ રિલિજન ઓફ લવ.
પ્રેમ યોગ, આ જેને આ પ્રેમ રોગ થયો છે એ લોકો આ પ્રેમ યોગ પુસ્તક વાંચવા જેવું છે. એમાં સ્વામીજી કહે છે કે બે સીમિત વ્યક્તિઓ વચ્ચે જે બંને મૃત્યુ તરફ જઈ રહ્યા છે અને બંનેનું મૂડ પણ બદલાઈ રહ્યો છે, એવા બે સીમિત વ્યક્તિ વચ્ચે અસીમ પ્રેમ થવું અસંભવ છે. અસીમ આત્મા અને અસીમ પરમાત્મા વચ્ચેનો પ્રેમ જ એ અસીમ હોઈ શકે, અનંત હોઈ શકે. છેવટે આપણે બધા જે માનવ સંબંધોને દિવ્ય સંબંધો તરફ લઈ જવાના છે, પરંતુ એની પહેલા આપણા માનવ સંબંધોને વધારે ને વધારે શુદ્ધ બનાવવાના છે. અને શુદ્ધ બનાવવાની પ્રક્રિયામાં જેટલા માનવ સંબંધોમાં આપણી નિસ્વાર્થતા વધશે એટલા પ્રમાણમાં આસક્તિમાંથી પ્રેમમાં પરિવર્તિત થશે. એટલા માટે આપણે જોઈએ છીએ આજે મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ કરીને જોયું છે કે એટલા બધા આજે ડિવોર્સ થઈ રહ્યા છે. હું તો અમેરિકાથી હમણાં જ આવ્યો 2 મહિના પહેલા. ત્યાં કેટલા મા બાપે કહ્યું કે અમારી દીકરીને તમે જરા સમજાવો અને કાઉન્સિલિંગ કરો કે છે હું લગ્ન નહીં કરું. પછી મેં પૂછ્યું કેમ લગ્ન નથી કરવા? તો કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બર્ન માય ફિંગર્સ. હા, લગ્ન કરવા એટલે આંગળી દાજવી? હા, કારણ કે મોટા ભાગના મારા મિત્રોએ લગ્ન કર્યા અને પછી 2 કે 3 વર્ષની અંદર એ લોકો ડિવોર્સ લીધા, તલાક લઈ લીધા. અને ધ કોસ્ટ ઓફ ડિવોર્સ ઇઝ મોર દેન ધ કોસ્ટ ઓફ મેરેજ. અરે લગ્ન કરવામાં જેટલી કિંમત થાય ને અહીંયા વધારે થાય છે, ત્યાં લગ્ન કરવા કરતા પણ આ ડિવોર્સની કિંમત વધારે, કારણ કે વકીલની સલાહ લેવી પડે. વકીલો બહુ ચાર્જ છે ત્યાં વધારે અમેરિકામાં, વિદેશમાં, પાશ્ચાત્ય દેશોમાં આપણે આવું જ છે. કારણ કે ભાઈ કોણ લગ્ન કરીને ફરી પાછું ડિવોર્સ લ્યો, વળી પાછા લગ્ન કરો, વળી ડિવોર્સ લ્યો. આ જાનવર તો લગ્ન કરતા નથી, આપણે શા માટે લગ્ન કરવા લ્યો? જાનવર લગ્ન નહીં કરતા એટલે આપણે લગ્ન નહીં કરે એટલે જાનવર બની જાઓ. આ જે વાત આવી છે, આ એટલા બધા ડિવોર્સ થઈ રહ્યા છે. અને મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે ડિવોર્સનું પ્રમાણ જે છે એ પ્રેમ સંબંધ વાળા જે લોકોએ લવ મેરેજ કર્યા હતા એમાં વધારે છે. ગોઠવેલા મેરેજ કેમ? કારણ કે પ્રેમ લગ્ન કરેલા હોય તેની એક્સપેક્ટેશન બહુ વધારે હોય, અને જેને પ્રેમ લગ્ન નથી કર્યા તો પહેલાથી ખબર છે ભાઈ આપણે જેવું હશે એવું ચલાવી લેવું પડશે. એક્સપેક્ટેશન લેવલ ઓછું હોય છે અને એટલા માટે જે પ્રેમ લગ્ન નથી એ લગ્ન ટકી જાય છે અને બહુ સારી રીતે જાય છે. અને જે પ્રેમ લગ્ન છે, હું પોતે એક કેસ જાણું છું. એક વ્યક્તિ 5 વર્ષ એણે પ્રેમ કર્યા, એક છોકરાએ 5 વર્ષ સુધી એક છોકરી સાથે પ્રેમ કર્યો, પછી લગ્ન કર્યા, 2 વર્ષ એ લોકો માંડ રહ્યા સાથે, અને હવે 5 વર્ષથી ડિવોર્સનો કેસ ચાલે છે. હવે આવા ક્યાં પ્રેમ લગ્ન? એટલા માટે હું પ્રેમ લગ્નના વિરોધમાં નથી, પણ આ પ્રેમ જે શબ્દ છે એની ભ્રામક ધારણાની વિરુદ્ધમાં છું કે પ્રેમ પહેલા તો સમજો. પ્રેમમાં જો નિસ્વાર્થતા નહીં હોય તો એ આસક્તિ છે અને એ તમને એ વિનાશ તરફ દોરી જશે. પણ સાચો પ્રેમ છે, મેં જોયું છે. એક મુસ્લિમ છોકરી હતી, એણે કહ્યું કે મારો પ્રેમ સાચો છે. મેં કીધું જો સાચો પ્રેમ હશે તો જેમ તમારા માતા પિતા કે છે એમ કરો. ફક્ત એક જ વસ્તુ નહીં કરવાની કે ભાઈ મારે લગ્ન નથી કરવા, પતી ગયું, મારે એની જ સાથે લગ્ન કરવા છે. અને બરાબર એણે માની લીધું અને એ જ પ્રાર્થના કરી, આજે બરાબર ખુશ છે. તો કહેવાનો અર્થ છે કે મુખ્ય વાત છે કે પ્રેમ જે સાચો પ્રેમ હશે તો એ નિસ્વાર્થ પ્રેમ હશે અને એ બલિદાન દેવા માટે તત્પર રહેશે. તો ખરેખર એ પ્રેમ લગ્નમાં કંઈ વાંધો નથી. થેન્ક યુ વેરી મચ સ્વામીજી. સ્વામીજી, પ્રશ્નો એટલા બધા છે પણ સામે ઘડિયાળનો કાંટો જે ગતિએ આગળ વધી રહ્યો છે ને આપણને સમય અહીંયા પૂરો થાય છે, એટલા માટે આપણે અત્યારે તો અહીંયા અટકવું પડશે. પણ હું અપેક્ષા રાખું છું અને બધા જેટલા દર્શકો આપણને જોઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો જોઈ રહ્યા છે, એ સૌના વતીથી એક વિનંતી કરું છું કે હજુ એક વખત આ પ્રશ્નો જે પેન્ડિંગ છે, કારણ કે જે 50 પ્રશ્નો તો જે આવેલા છે એ તો હજુ આપણી પાસે છે જ, અને એમાંના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર બહુ જ અનિવાર્ય છે. ચારિત્ર ઘડતર વિશેના પ્રશ્નો છે, વિદ્યાર્થીની ભૂમિકા વિશેના પ્રશ્નો છે, અધ્યાપકોની ભૂમિકા વિશેના પ્રશ્નો છે. તો આના માટે ફરીથી ટૂંકા સમયની અંદર ફરીથી એક વખત આપનો અને આપની વાણીનો લાભ સમગ્ર વિદ્યાર્થીઓને મળે એવી અપેક્ષા રાખું છું. અને અત્યારે સંધાન વતીથી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી વતીથી આપ સૌ મિત્રો જે સ્ટુડિયોમાં અમારી સાથે હાજર રહ્યા છે, આજે જે પ્રશ્નોનો ઉત્તર આપણે આપ્યા, જી, એમાંથી જો કોઈને અસંતોષ હોય અથવા તો બીજા કોઈ પ્રશ્ન આ સિવાય પણ પૂછવા હોય તો એ લોકો એ પણ એને પણ આપણે લઈ લઈશું તે દિવસે. અને આવનારા સેશનની અંદર ફરીથી નવા પ્રશ્નો સાથે લાઈવ એ લોકોનો અત્યારે ઉત્તર દેવા, પણ અત્યારે સમય નથી રહ્યો. હા, સમયનો નેક્સ્ટ ટાઈમ આપણે લાઈવ કરવાનો પ્રયત્ન. જી, ચોક્કસ. અને અત્યારે બધા સ્ટુડિયોમાં હાજર રહેલા અધ્યાપકો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓનો અત્રેથી હું આભાર માનું છું. અને આપ સૌ વતીથી અને જે વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે સૌના વતીથી સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમનો કિંમતી સમય ફાળવીને પણ સ્વામીજી હંમેશા એમને મોકો જોઈએ છે
અને મોકો છે કે એ હંમેશા એવું કહેતા હોય છે કે હું તોપ ગોળો લઈને સાથે ફરું છું અને જ્યાં જેવી જરૂર વર્તાય એવું હું ફાયરિંગ ચાલુ કરી દઉં છું. ફરીથી આ જ પ્રકારના એક ફાયરિંગની અને બહુ જે તેજાબી રીતે આપ વાતને મૂકો છો અને જે સહજતાથી વાતને મૂકો છો એવી વાણીનો લાભ ફરીથી મળશે એવી અપેક્ષા સાથે અત્યારે અહીંયાથી વિદાય લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ સંધાન. થેન્ક યુ. નમસ્કાર.